facing uncertainty, facing all unexpected things is my identity. બધું અણધાર્યું થાય, ન ધારેલું થાય, કલ્પના બહારનું થાય, સ્વપ્ન પણ ન આવ્યું હોય એવું થાય, સફળ દેખાતા દરેક રસ્તાઓ પર ડગલે અને પગલે નિષ્ફળતાઓ આવે, નિરાશાઓ જાય, મારી દરેક જગ્યાએ હાર થાય. This is uncertainty. મેં ન ધાર્યું એવા અકસ્માત થાય, મેં ન ધાર્યું એવા પરિણામ આવે, મેં ન ધાર્યું હોય એવી શારીરિક બીમારી આવે, મેં ન ધાર્યું હોય એવા મારા આધારભૂત માણસોના મૃત્યુ આવે જે મને હચમચાવી નાખે. જેના માટે મેં લોહી વેડ્યું એ સગાઓ મને છોડી દે, જેના માટે હું લોહી વેડું છું એ ધંધામાં હું નિષ્ફળ જાઉં, જેના માટે મેં પરસેવો પાડ્યો એ નોકરીમાં હું પાછો પડું, સમાજ મને ખોટો સમજે છોડી દે, બધી રીતે હું ખોટો પડું. અરે હજી તો કુદરત બાકી છે. ક્યારેક વરસાદ, ક્યારેક ઠંડી, ક્યારેક ગરમી, ક્યારેક પૂર, ક્યારે દુકાળ, ક્યારે ધરતીકંપ, ક્યારે હુલ્લડ, ક્યારે યુદ્ધ. કોઈ પણ સંજોગો આવે જે મને અનુકૂળ ના હોય, અને એ વખતે હું કેવી રીતે એની સામે લડીશ, લડવા કરતા હાઉ આઈ વિલ ઓપરેટ ઓલ ક્રાઇસિસ, મારા ઉપર આવેલી વિચિત્ર ઘટનાઓમાંથી હું બહાર કેવી રીતે નીકળીશ, હું એની અંદરથી પાર કેવી રીતે પડીશ, હું બહાર નીકળીશ કે નહીં, એનાથી રસ્તો શોધીશ કે નહીં. જો હું હારી જઈશ, હું ખૂણામાં બેસી જઈશ, કોઈ મને બચાવો નહીં, કે આવેલી અનિર્ણિત અકસ્માત, અનિશ્ચિત ઘટનાઓ મારાથી શરમાઈ જાય. ક્યા વાત હૈ ડીકે, ક્યા વાત હૈ, કમાલ હૈ. જ્યારે વિશ્વકપ જીતાયો ને પહેલી વખતે, ત્યારે 35 રનમાં 6 વિકેટ, બધા આઉટ. અને ત્યારે જઈને કપિલ દેવ આ મુશ્કેલીમાંથી 175 રન બનાવે છે, નોટ આઉટ. આ મુશ્કેલીમાંથી બહાર નીકળ્યા પછી વિશ્વકપ આમ ઉચકવાનો છે. હાઉ યુ ફેસ ઇટ, હાઉ યુ ફેસ ઇટ, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ.